જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. પછી સારું ન લાગે ને માણસને. હા. હમ કેટલો સમય રહી તમારી યારે? એ મારી પાસે વધારે નથી રહી, 2-3 સાલ રહીને પછી કાઢી મૂકી. 3 વર્ષ રહી. કાંઈ બાળકો છે? ના ના નથી. તો તમે કીધું છોકરો બેહાણું છે, એમ એ કોનો છોકરો? છોકરો એ રાખેલો છે આપણે. હે, હા, 9,000 રૂપિયા મહિને આપવું છે. બરાબર. પછી છૂટાછેડા લઈ લીધા? હા, છૂટાછેડા લઈ લીધા. બરાબર. ક્યાં આગળ કર્યું હતું તમે? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો. હા સાહેબ, હા, બોલો. લાલભાઈ બોલું છું. બોલો લાલભાઈ. આપણે તમારો વિડીયો જોયો છે મેં. હે, હમ એ સારું કર્યું. હા. શું પાત્ર જુગે છે સાહેબ? પાત્ર જોવે છે હા, તો આપણે યુટ્યુબમાં મેલીએ છીએ. મેલવું છે? મેલ દઈએ ને સાહેબ. હા, મેલો તો ક્યાંક મેળ આવે, બરાબર ને? હા, એટલે જ ને. હમ. તમે હમણાં એક બેન સાથે વાત કરતા હતા, વિડીયોમાં સાંભળી મેં. હે, એ બેન કઈ ભીખ માંગે એવું ખાય, આજે કેટલા દિવસ થયા ખાધું નથી, ટીપણ પસારી પણ બે માં દીકરો ખાય છે એમ કરીને કહે છે. એ વિડીયો સાંભળ્યો છે મેં તમારો. હે. હા, શું નામ તમારું? મારું નામ લાલભાઈ છે. લાલભાઈ અટક હું? લાલભાઈ વસાવા. વસાવા, બરાબર. હમ ક્યાં રહેવાનું, ક્યાં? વલસાડ. વલસાડ. કામ ધંધો શું કરો છો? કામ ધંધો દુકાન છે આપણી પાસે, એની? કિરાણાની દુકાન છે. હમ. પછી કિરાણાની દુકાન છે, પછી બીજો ધંધો કલર નો ચાલે છે. બે કેવી રીતે પેન્ટિંગ થઈ શકે? પેન્ટિંગ આપણે છોકરો નાનલો છે ને એ દુકાન પર બે કિરાણાની દુકાન પર, બરોબર. પછી હું પછી વળી જઉં પેન્ટિંગમાં એમ, હે? માણા લઈને. હા, માણા લઈને, માણાને કામ છીંદીને પાછો આવી જુ દુકાન પર એમ. કેટલું કમાતા છો? આપણે 25,000 ખરા. એમ? હા, આપણે પેન્ટિંગ ના, હા, દુકાન નું અલગ છે. હા. હા, દુકાનના કેટલા? દુકાનના માન લો કે રોજની 1,000 રૂપિયા બચત થાય છે આપણે. હે, તો હા 30,000 એના એમ ને? હાવ. બરાબર છે. હા, ઉંમર કેટલી થઈ? ઉંમર ઉંમર 37. 37. હાવ 37. અગાઉ લગ્ન થયા હતા? હા, થયા હતા, પણ એ બૈરું કાઢી મૂક્યું છે. કેમ? એ કામમાં સારું નહીં થયું ને, પૈસો બહુ ખર્ચો કરાવતું હતું ને, એવું હતું ને, એમ તેમ કરતું હતું ને, ઝઘડા બાવજૂતમાં. ઝઘડાખોર હતી એમ ને? હાવ બહુ ઝઘડા હતી. ત્યાં હમ. થોડુંક છાનું છાનું જાય ને કઈક વેચણ કરતું હતું, બીજું હું નશામાં. હે, હા દારૂ પીને ખેલ કરતું હતું? હા હા, એટલા માટે. લો, એલા ભાઈ, બાયું દારૂ પી બહુ કહેવાય. એ જ તો વાત ને. આપણે આખો દિવસ જઈએ કોઈ કામ કરવા સારું અને પછી ઘરનો બગાડો કરે, પછી સારું ન લાગે ને માણસને. હા. હમ કેટલો સમય રહી તમારી યારે? એ મારી પાસે વધારે નથી રહી, 2-3 સાલ રહીને પછી કાઢી મૂકી. 3 વર્ષ રહી. કાંઈ બાળકો છે? ના ના નથી. તો તમે કીધું છોકરો બેહાણું છે, એમ એ કોનો છોકરો? છોકરો એ રાખેલો છે આપણે. હે, હા, 9,000 રૂપિયા મહિને આપવું છે. બરાબર. પછી છૂટાછેડા લઈ લીધા? હા, છૂટાછેડા લઈ લીધા. બરાબર. ક્યાં આગળ કર્યું હતું તમે? હે,
એટલે ક્યાંનું હતું એ બૈરું? એ સેલવાસનું હતું, સેલવાસનું. અચ્છા, સેલવાસનું હતું ને. હા હા, સેલવાસ, વાપી સેલવાસ ને. અને તમારી નાતમાંથી હતું બહારથી હતું? બહાર થી હતું. હે, કેમ એમ હતું? હવે ઓલું પેન્ટિંગમાં એમ તેમ કોઈ સાઈડ પર રહે ને તો પછી એમ કરતા કરતા પેશન્ટ થઈ ગઈ. મન મળી ગયું એમ ને? મન મળી ગયું. પછી આ તો નુકસાન કરવા માંડ્યું. પછી આપણે આ નવું જુગે એમ કરીને પછી પેલા નહોતી ખબર તમને? પહેલા ખબર તો હવે ઘરે આવે તો જ ખબર પડે કે એમને બીજાને ઘરે શું આપણને ખબર પડે. હવે એને બધું ખૂપી દીધું, પૈસા પાણી બધું ખૂપી દીધું. ખૂપ્યા પછી આ બગાડો કરવા માંડ્યું ને. હે. હા હમ. એમ છે. ક્યારે છૂટું ક્યારે કર્યું? હા, 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા એમ ને? હમ. ઓહો. બરાબર બરાબર. હમ. મકાન ઘરના છે? ના, કિરાય છે. ભાડે છે? ભાડે છે, ભાડે. તમને આટલી બધી આવક છે તો ભાડે કેમ રહ્યો છો? હમણાં નથી લેવું, એમ કઈક સારું જમે ને, વ્યવસ્થિત જમી જાય તો પછી લઈએ ને. અને પરિવારમાં કોણ કોણ છે? અમે કે હમ. અમે પરિવારમાં છે, મારે ભાઈ છે, મારો કાકો છે. હે, બધા સાથે હા જ? હા, 7 દેશ છે ને બધા. હે. હા. તો એ બધા મકાન ભાડામાં જ રહ્યો છે એમ ને? ના ના, એમનું મકાન છે, એમનું છે, બધાનું છે. મેં મકાન છે, મારા પપ્પાનું મકાન છે, પણ એમાં હું નથી રહેતો. એમાં કોણ રહેશે? એમાં મારે નાનો ભાઈ રહે છે. બરાબર બરાબર. હા. હવે કઈ જ્ઞાતિમાં કરવું? હા, કઈ જ્ઞાતિમાં કરવું? એટલે શું કહો છો? કયા સમાજમાં કરવું છે? કોઈ બી સમાજ હાલશે આપણે. ગમે તે હાલે એમ ને? હા, ગમે તે સમાજ હાલશે. ભલે, કાંઈ વાંધો નહીં, આપણે મળી જવું હોય યુટ્યુબમાં. હા હા. બરાબર. વાહન છે કઈ? હા, છે ને, બાઈક છે. બાઇક છે, બરાબર. હા, બાઈક છે, સ્પ્લેન્ડર. ભાડું આપો મકાનનું? ભાડું 4,000 રૂપિયા આપવું છે. હમ. ભલે, વાંધો નહીં. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો